કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાન નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો. અગાઉના આપણે બે પાર્ટમાં જે મુદ્દાઓ હતા એમની ચર્ચા કરી લીધી. ખાસ કરીને પાર્ટ 2 માં આપણે કૃષિ આધારિત ઉદ્યોગો જે છે એમના વિશેની આપણે માહિતી મેળવી હતી. આજના આપણા વિડિયોમાં આપણે ખનિજ પર આધારિત ઉદ્યોગો જે છે એમના વિશેની માહિતી મેળવીશું. તો ખનિજ પર આધારિત ઉદ્યોગોમાં કોનો સમાવેશ થાય છે? તો કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગાળણ, તાંબુ ગાળણ, રસાયણ ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ નો સમાવેશ જે છે એ કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ખનિજ આધારિત ઉદ્યોગોનું પ્રસ્તાવના જે છે એમના વિશે આપણે માહિતી મેળવીએ. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજ વપરાય છે એવા ઉદ્યોગોને ખનિજ પર આધારિત ઉદ્યોગો કહેવાય છે. કોનો ઉપયોગ થાય કાચા માલ તરીકે? તો કે કાચા માલ તરીકે આ ખનિજ છે, બરાબર, એમનો ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગોને ખનિજ પર આધારિત ઉદ્યોગો કહેવાય છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ પર આધારિત ઉદ્યોગોમાં કરવામાં આવે છે. જેમાં આપણે આની માહિતી જે છે મેળવીએ. સૌથી પહેલા આપણે લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે એમના વિશેની આપણે માહિતી મેળવીએ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોમાં યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગોને ચાવીરૂપ ઉદ્યોગો ગણી શકાય. કેવા ઉદ્યોગોને? લોખંડ અને પોલાદ ઉદ્યોગો જે છે એમને ચાવીરૂપ ઉદ્યોગો જે છે એ ગણી શકાય છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. દસમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી, બરાબર. દસમાસ્કસ છે પ્રદેશ, બરાબર, દેશ. ત્યાં તલવાર બનાવવા માટે આપણા ભારતમાંથી લોખંડ જે છે એ ત્યાં એ લોકો મંગાવતા હતા. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટો નોવામાં સ્થપાયું હતું. સૌથી પહેલું કારખાનું ક્યાં? તો કે તમિલનાડુમાં પોર્ટો નોવામાં સૌથી પહેલું ભારતમાં લોખંડ પોલાદનું જે કારખાનું જે છે એ સ્થાપવામાં આવ્યું હતું. પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. હવે આ જે કારખાનું હતું એ શું થયું? તો કે બંધ થઈ ગયું, બરાબર. પછી તો કે પશ્ચિમ બંગાળ આ પહેલું કારખાનું. ત્યાર પછી શું આવ્યું? તો કે પશ્ચિમ બંગાળમાં કઈ જગ્યાએ? તો કે કુલટી. આ કુલટી છે ત્યાં ખાતે કહેવાય ને કે કાચા લોખંડનું સફળ જે ઉદ્યોગ સ્થપાયો હતો એ ક્યાં સ્થપાયો હતો? અહીંયા પશ્ચિમ બંગાળમાં કુલટીમાં. 1907 માં ઝારખંડના જમશેદપુરમાં કારખાના સ્થાપવાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા બનપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાનાઓ સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. લોખંડ પોલાદના ઉદ્યોગો હોય, બરાબર, એ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો કે લોખંડ બનાવવા માટે કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે. ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને SAIL કહેવાય, SAIL, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ને સોંપવામાં આવ્યો છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મું, બરાબર. વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મું છે. ત્યાર પછી બીજું જે છે એ છે એલ્યુમિનિયમ ગાળણ. એનો ઉદ્યોગ જે છે એના વિશેની માહિતી જે છે માહિતી મેળવીએ. લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ઉદ્યોગ જે છે એલ્યુમિનિયમનો ગણવામાં આવે છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણું,
વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. જો એલ્યુમિનિયમ જે છે ને સીધી એને સિમ્પલી કહેવાય ને ટીપી શકાય છે. પછી તો કે એમાં કાટ લાગતો નથી. આવી ઘણી બધી વિશેષતાઓ છે. બોક્સાઇડ અને એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇડ એ કોની કાચી ધાતુ છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ. બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધનો બનાવવામાં ઉપયોગી બને છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40 થી 50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. આથી જ્યાં બોક્સાઇડ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો સ્થપાયા છે. સૌથી વધારે એલ્યુમિનિયમ ગાળણમાં વિદ્યુતનું 40 થી 50% જેવું કહેવાય ને કે વિદ્યુતનો જરૂર છે એ આવા ઉદ્યોગોને લાગે છે. જેથી કરીને જ્યાં વિદ્યુત મળી રહે અને સાથે સાથે એમનું જે કાચી ધાતુ છે બોક્સાઇડ એ મળી રહે એવી જગ્યાએ આવા ઉદ્યોગો જે છે સ્થાપવામાં આવે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન કરતા કારખાનાઓ જે છે એ કારખાનાઓ આવેલા છે. ત્યાર પછી જે છે એ છે તાંબુ ગાળણ. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુ સાથે સરળતાથી ભળવાના ગુણને કારણે તાંબાનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. તાંબુ કઈ કઈ જગ્યાએ હોય તો તમે જુઓ એસી ના વાયર હોય, બરાબર, ફ્રીજમાં ખાસ કરીને, તો આવી બધી જગ્યાએ તાંબાનો ઉપયોગ જે છે એ તાંબાનો ઉપયોગ થાય છે. ભારતમાં સૌપ્રથમ તાંબુ ગાળણ ઉદ્યોગ નો એકમ જે છે એ ભારતીય તાંબા નિગમ, જેને કહેવાય આઈસીસી, ઇન્ડિયન કોપર કોર્પોરેશન, એટલે કે આઈસીસી દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ તાંબુ ગાળણનો ઉદ્યોગ છે ઝારખંડમાં, બરાબર, કઈ જગ્યાએ તો કે ઘાટશિલામાં એમનો પ્રથમ પ્લાન્ટ જે છે એ નાખવામાં આવ્યો હતો. કોના અંડરમાં તો કે આઈસીસી એ જે છે, બરાબર, જેને કહેવાય ભારતીય તાંબા નિગમ. 1972 માં ભારતીય તાંબા નિગમે હિન્દુસ્તાન કોપર લિમિટેડ, જેને HCL કહેવાય, હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે. તાંબાની આપણે વિદેશોમાંથી આયાત કરીએ છીએ, શોર્ટ આપણે વિદેશોમાંથી મંગાવીએ છીએ. ત્યાર પછીનો ઉદ્યોગ જે છે એ છે રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણો બે પ્રકારના છે, કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો. રસાયણોના કેટલા પ્રકાર કીધા? બે પ્રકાર, બરાબર. એક છે કાર્બનિક અને બીજું છે અકાર્બનિક રસાયણો. કાર્બનિક રસાયણો ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ, જેને કહેવાય છે પેટ્રોકેમિકલ્સ, મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ તથા દવાઓમાં થાય છે. જે કાર્બનિક રસાયણ છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે તો કે એનો ઉપયોગ જે છે એ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ, દવા બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બનિક રસાયણો ઉદ્યોગ ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. અકાર્બનિક રસાયણો ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એસ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગો જે છે એમના મુખ્ય કેન્દ્રો છે. ત્યાર પછી જે છે એ છે રાસાયણિક ખાતર ઉદ્યોગ, બરાબર. એક આપણે લખતા ભૂલી ગયા છે, નથી નાખ્યા અહીંયા. રાસાયણિક ખાતર ઉદ્યોગ. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 માં
તમિલનાડુમાં આવેલા રાણીપેટ ખાતે સ્થપાયું હતું. કઈ જગ્યાએ? તમિલનાડુમાં રાણીપેટ. રાણીપેટમાં એ કારખાનું જે છે શેનું? તો કે જે રાસાયણિક ખાતર જે છે એમનું કારખાનું સ્થપાયું હતું. ક્યારે? 1907માં, સોરી 1906. આ ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતે થયો હતો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ જે છે એ કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાનાઓ આવેલા છે. ત્યાર પછીનો ઉદ્યોગ જે છે એ છે પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક ઉદ્યોગોને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. આપણા માટે ખાસ મહત્વની વસ્તુ શું કીધું છે? તો કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કોને કહેવામાં આવે છે? તો કે પ્લાસ્ટિક ઉદ્યોગ જે છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? સનરાઈઝ ઇન્ડસ્ટ્રી. દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થાય છે. વોટરપ્રૂફ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ, રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નઈ પ્લાસ્ટિક ઉદ્યોગોના મહત્વના કેન્દ્રો છે. ત્યાર પછીનું અને એ છે બીજું જે છે એ છે શું છે? તો કે સિમેન્ટ ઉદ્યોગ. આપણને ખબર છે કે સિમેન્ટનો ઉપયોગ ક્યાં થાય? મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ જે છે એ અનિવાર્ય બને છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. પહેલો આવે ચીન, બરાબર, અને બીજો આવશે આપણો ભારત. સેવા કે સિમેન્ટ ઉદ્યોગમાં આપણો ભારતનો ક્રમ જે છે કેટલા નંબરનો છે? બીજા નંબરનો. તે વિશ્વમાં આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. જેટલું ઉત્પાદન થાય છે એમાંનું 6% ઉત્પાદન જે છે એ ઉત્પાદન કરતો દેશ છે એ કયો છે? આપણો ભારત દેશ. ચૂના પથ્થર, કોલસો, ચીરોળી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ સરળતાથી મળી રહે છે તો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં સ્થપાયા છે. જો ચીકણી માટી લ્યો, તમે બોક્સાઇટ, ચીરોળી, કોલસો, ચૂનાનો પથ્થર, આ બધા છે વજનમાં કેવા છે? વજનવાળા છે, બરાબર. તો એના કારણે શું છે? તો કે સિમેન્ટના ઉદ્યોગો જે છે એ કઈ જગ્યાએ? તો કે આ બધી વસ્તુઓ એને નજીકમાં મળી રહે એવી જગ્યાએ સિમેન્ટના ઉદ્યોગ જે છે એ વિકસ્યા છે. આપણે ખાસ કરીને સોમનાથથી જ્યારે દીવ જઈએ ત્યારે રસ્તામાં આવે છે સિમેન્ટનું મોટું કારખાનું, બરાબર. કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં હોય ત્યાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં આ ઉદ્યોગોનો સારો એવો વિકાસ જે છે વિકાસ થયેલો જોવા મળે છે. તો આપણે આ કૃષિ ખનિજ પર આધારિત ઉદ્યોગોમાં આટલા ઉદ્યોગો જે છે એમના વિશેની માહિતી મેળવી. હજી બીજા ઉદ્યોગો જે છે એમના વિશેની આપણે માહિતી જે છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં એના વિશેની માહિતી મેળવીશું. ત્યાં સુધી નમસ્કાર.